રાજ્યમાં ચાઇનીઝ સહિતના વિદેશી ફટાકડા પર પ્રતિબંધ રાજ્યમાં નહીં કરી શકાય ચાઇનીઝ ફટાકડાનું વેચાણ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારનો આ મહત્વનો નિર્ણય છે વિદેશથી ફટાકડાની આયાત પણ કરાવી નહીં શકાય સુપ્રીમ કોર્ટે ભારે ઘોંઘાટ કરતા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂક્યો છે જાહેરમાં ફટાકડા ન ફોડવા મુદ્દે પણ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે વેબસાઇટ પર ફટાકડાનું વેચાણ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હિતલ પારીખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે હિતલ જાહેરમાં ફટાકડા ન ફોડવા માટેની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે સાથે સાથે જે ચાઇનીઝ ફટાકડાઓ છે તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શું વિગતો જી દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે સુપ્રીમ કોર્ટની જો આદેશ હતો એ આદેશના પરિપ્રેક્ષમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે સુપ્રીમ કોર્ટના આદેશનું ચુસ્તપણે અમલ કરવાની વાત કરવામાં આવી છે અમુક ડેન્સિટી કરતા મોટા અવાજના ફટાકડા ફોડી નહીં શકાય સાથે જાહેર જગ્યાઓ પર પણ ફટાકડા ફોડી નહીં શકાય આ ઉપરાંત સીધી રીતે જે 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે એ પ્રકારની આખી ગાઈડલાઈન જે છે એ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે જી દીક્ષિતા બિલકુલ આભાર હિતલ સમગ્ર વિગત બદલ તો રાજ્યમાં ચાઇનીઝ સહિતના વિદેશી ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે એક ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે